પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે ભગવાનનો ભક્ત હોય તેને નિત્ય પ્રત્યે ભગવાનની પૂજા કરીને, સ્તુતિ કરીને ભગવાન પાસે એમ માંગવું છે, હે મહારાજ, હે સ્વામીન, હે કૃપા સિંધો, હે શરણાગત પ્રતિપાલક, કુસંગી થકી મારી રક્ષા કરજો. તે કુસંગી 4 પ્રકારના છે. એક કૂડાપંથી, બીજા શક્તિપંથી, ત્રીજા શુષ્ક વેદાંતી અને ચોથા નાસ્તિક. એ 4 પ્રકારના કુસંગી છે. તેમાં જો કૂડાપંથીનો સંગ થાય તો વર્તમાનમાંથી ચુકાડીને ભ્રષ્ટ કરે, અને જો શક્તિપંથીનો સંગ થાય તો દારૂ માંસ ખવડાવીને સ્વધર્મ થકી ભ્રષ્ટ કરે, અને જો શુષ્ક વેદાંતીનો સંગ થાય તો ભગવાનનું ધામ તથા ભગવાનનો જે સદા દિવ્ય આકાર તથા ભગવાનના અવતારની મૂર્તિઓના જે આકાર તે સર્વેને ખોટા કરીને ભગવાનની ભક્તિ ઉપાસના તે થકી ભ્રષ્ટ કરે, અને જો નાસ્તિકનો સંગ થાય તો કર્મને જ સાચા કરીને પરમેશ્વર એવા જે શ્રી કૃષ્ણ ભગવાન તેને ખોટા કરી દેખાડે, અને અનાદિ સતશાસ્ત્રના માર્ગ થકી ભ્રષ્ટ કરે. માટે ભગવાનની પાસે માંગવું છે, એ 4 પ્રકારના માણસનો કોઈ દિવસ સંગ થશો નહીં. અને વળી એમ પ્રાર્થના કરવી છે, હે મહારાજ, કામ, ક્રોધ, લોભ, મોહ, અહંકાર, ઈર્ષા અને દેહાભિમાન એ આદિક જે અંતઃશત્રુ તે થકી રક્ષા કરજો, અને નિત્યે તમારા ભક્તોનો સમાગમ દેજો. એવી રીતે નિત્ય ભગવાનની પ્રાર્થના કરવી, અને એ કુસંગી થકી ને અંતઃશત્રુ થકી નિરંતર ડરતા રહેવું. જય સ્વામિનારાયણ દયાળુ. આપને આ વિડિયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો અને દરેક સત્સંગીઓને શેર કરો.